નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી। વાત કરીએ આવતીકાલે બનેલા રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડની તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। રાજકોટમાં કાલાવડ રોડ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, ત્યારે એનડીઆરએફની ટીમે કાળમાટ હટાવવાની કાર્યવાહી હાલ શરૂ કરી છે। મહત્વની અપડેટ સામે આવી રહી છે। કાળમળની નીચે મળ્યા છે માનવ અંગો। કરુણ દ્રશ્યો હાલ સર્જાઈ રહ્યા છે। કોઈ વ્યક્તિ ફસાય છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે। તો લોકોના છૂટાછવાયા માનવ અંગો કરાઈ રહ્યા છે એકઠા। કરુણ દ્રશ્યો ટીઆરપી ગેમ ઝોન ખાતે હાલ સર્જાયા છે। નાના ભૂલકાઓ આગમાં હોમાયા છે, ત્યારે મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરાની દુર્ઘટના સર્જાઈ। વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા તો રાજકોટમાં કાલે 27 જિંદગીઓ હોમાઈ ગઈ। તો રાજકોટમાં કાળજુ કંપાવતા દર્દનાક સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે 27 જિંદગીઓ આગમાં હોમાઈ છે। તો ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે લાગી હતી ભીષણ આગ, ત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર એનઓસી વગર જ ચલાવવામાં આવતું હતું આ ગેમ ઝોન, ત્યારે ભૂલકાઓ પર ઘાત દર વખતે ફક્ત તપાસની જ વાત। તો હાલ સુરતથી સમાચાર આવી રહ્યા છે। રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઊભી કરી દેવામાં આવી છે। મહત્વના સમાચાર, રિબોન્સ ગેમ ઝોનમાં ફાયર એક્ઝિક્યુટર રાતોરાત ઊભા કરી દેવાયા છે। તો ફાયર અધિકારીઓનો ગોળ જવાબ પણ સામે આવી રહ્યો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સુરતથી સમાચાર, 26 મે 2024ના રોજ નવા નકોર એક્ઝિક્યુટર મળી આવ્યા છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે તેવું ફાયર વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે। મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। રાતોરાત જ ફાયર ઇક્વિપમેન્ટ્સ ઊભા કરી દેવાયા છે। રાજકોટ અગ્નિકાંડમાં લોકો હોમાયા બાદ હવે સુરત તંત્ર જાગ્યું છે। રિબોન્સ ગેમ ઝોન ફાયર એક્ઝિક્યુટિવ રાતોરાત ઊભા કરાયા છે। ફાયર અધિકારીઓનો ગોળ જવાબ પણ હાલ સામે આવી રહ્યો છે। તો 26 મે 2024ના નવા નકોર એક્ઝિક્યુટર મળી આવ્યા છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે તેવું ફાયર વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટના સામે આવી રહી છે। સુરતથી રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે। રાજકોટમાં આપણે રાજકોટ બાદની જે ઘટના બની છે અને સુરત તંત્ર જે હકીકતમાં આવ્યું છે, તો તમે હાલ અત્યારે ક્યાં ચેકિંગ કરવા રહ્યો છો અને કઈ પ્રકારની હાલ રી-બાઉન્સમાં છે અને કોર્પોરેશન તમામ ટીમો છે અહીંયા, જેમ કે ઝોનલ ઓફિસર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, ફાયર છે, પોલીસ છે, અન્ય ડિપાર્ટમેન્ટ પણ લાગતા ડિપાર્ટમેન્ટો છે। હાલ તપાસ દરમિયાન શું પ્રકારની ઘટનાઓ સામે છે? તપાસમાં શું છે? જો દરેક ટીમ જે દરેક ટીમ છે ને એ પોતપોતાના ડિપાર્ટમેન્ટ પ્રમાણે ચેક કરશે। જેમ ફાયર કરશે અને ઝોનલ ઓફિસર ઇલેક્ટ્રિકલનું કરશે। તમારા તપાસ દરમિયાન શું મારી તપાસ દરમિયાન 4-5 ખામીઓ જાણવા મળી છે। કઈ ખામી છે? જેમ કે આપણા ટ્રાવલ ઇન્સ્ટ્રક્શન વધારે છે અને એક્ઝિટનો જે હોવું જોઈએ એક્ઝિટ માર્કિંગ નથી, સાઇનેજ સિગ્નલ્સ નથી અને સ્પ્રિંકલર સિસ્ટમનો પોઈન્ટ ઓછા છે, હેડન પોઈન્ટ ઓછા છે, હોઝિલ બોક્સ પર મેન્ટેનન્સ કરેલ નથી। તો હાલ તપાસ ચાલી રહી છે કે કેટલા અધિકારીઓની ટીમ જોડે રહી છે અને કયા પ્રકારની હાથ ધરવામાં છે આખું? એકચ્યુઅલી અમે જે પ્રમાણે તમામ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ સંકલન કરીને જે ડિસિઝન લેવામાં આવશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર અધિકારીઓનો ગોળ જવાબ સામે આવ્યો છે। 26 મે 2024ના નવા નકોર એક્ઝિક્યુટર મળી આવ્યા છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે તેવું ફાયર વિભાગ દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે। રાજકોટમાં જ્યારે 27 જિંદગીઓ હોમાઈ ગઈ, ત્યારે હવે સુરત તંત્ર જાગ્યું છે। ગેમ ઝોનના સીસીટીવી ચેક કરવામાં આવશે તેવું પણ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ્સ ઊભા કરાયા છે। તો શહેરમાં હાલ 11 ગેમ ઝોનમાં તપાસ કરાશે। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગેમ ઝોને ક્લોઝર નોટિસ પાઠવવામાં પણ આવશે। તો રાજકોટમાં અગ્નિકાંડ થયો છે, ત્યારે હવે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી રાજકોટ બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે અને ફાયર સેફટીને લઈ મહત્વની કાર્યવાહી પણ તેઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। સુરતમાં ગઈકાલે ટીઆરપી ગેમ ઝોન ખાતે
રાજકોટ દુર્ઘટના અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વજુવાડાની ખાસ વાત થઈ છે. તમામ લોકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવું વજુવાડા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જે અધિકારીઓએ આંખ મીંચોળી કરી છે તે પગલાં લેવા જોઈએ. મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે વજુવાડા દ્વારા. રાજકોટ દુર્ઘટના અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વજુવાડાની ખાસ વાતચીત થઈ છે, જેમાં તેમણે જણાવ્યું તમામ લોકો સામે કડક પગલાં લેવા જોઈએ. આ સાથે જ તેઓએ જણાવ્યું છે રાજકોટ દુર્ઘટના અંગે મંતવ્ય ન્યૂઝ સાથે વજુવાડાની ખાસ વાતચીત થઈ છે, જેમાં તેઓએ જણાવ્યું તમામ લોકો સામે કડકથી કડક પગલાં લેવા જોઈએ. રાજકોટના ટીઆરપી મોલની એક ખૂબ જ દુઃખદ ઘટના કે જેની અંદર ગેમિંગ ઝોનમાં કેટલાક નિર્દોષ લોકોના મોત થયા. તે ગેમિંગ ઝોન આજે ડેથ ઝોન તરીકે જાહેર થઈ રહ્યો છે, કારણ કે 28 લોકોના તેમાં મોત થયા છે. અને સૌથી કરુણદાયક વાત એ છે કે જે નિર્દોષ લોકોના મોત થયા છે તેમને હજી સુધી તેમના પરિવારજનોને સોંપવામાં નથી આવ્યા, કારણ કે પ્રશ્ન એ છે કે એ પુરુષ છે કે સ્ત્રી છે અને એ સ્વજન કોનું છે તે નિર્ણય નથી લઈ શકાતો. અને એટલા માટે અત્યારે હાલમાં ડીએનએ ટેસ્ટની કાર્યવાહી શરૂ થઈ છે. ડીએનએ ટેસ્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તબક્કાવાર તેમના પરિવારજનોને તે સોંપવામાં આવશે અને એટલા માટે પરિવારજનો પણ આજે પોતાના સ્વજન માટે મૃત્યુ પછી પણ ટળવળી રહ્યા છે. ત્યારે આપણી સાથે સીધા જોડાયા છે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા. સીધા જ તેમની સાથે વાત કરી છે. તે સ્પષ્ટ વક્તા છે. તેમની સાથે વાત કરીને જાણીશું કે તેમનું શું કહેવું છે. વાળા સાહેબ, જે રીતે આજે આ રાજકોટમાં ઘટના બની છે, દુઃખદ ઘટના છે અને સાથે જ પરિવારજનો પોતાના સ્વજન માટે એટલે કે જે મૃત્યુ પામેલા વ્યક્તિ છે તે માટે ટળવળી રહ્યા છે. ગેરકાયદેસર આટલું મોટું એમ્પાયર ઉભું કરવામાં આવ્યું, 4 વર્ષ થઈ ગયા, કોઈ અધિકારી ધ્યાન ન આપ્યું. તમને શું લાગે છે? જો આના માટે થઈને જે કંઈ દોષિત હોય એ ઇન્સ્ટિટ્યૂટના માણસો દોષિત હોય કે આના માટે થઈને આંખ આડા કાન કરી અને જે લોકોએ આની સામે પગલાં નથી લીધા એ તમામ વ્યક્તિઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર આ તમામ વ્યક્તિઓ સામે મેક્સિમમ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે રીતે કડક પગલાંની વાત થાય છે, આપણે વાત કરીએ સુરતમાં અગાઉ જે થઈ ગયેલું ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ મોત પામ્યા હતા, વડોદરામાં હરણીની અંદર બોટ ઊંધી પડી ગઈ તેને બાળકો મૃત્યુ પામ્યા હતા, સાથે જ આવી અનેક ઘટનાઓ, મોરબીનો પુલ લઈ લો, આ તમામ ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીની વાત થાય છે, પરંતુ આખરે ક્યાંક ને ક્યાંક કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આરોપીઓ છે તે ભીનું સંકેલી દે છે અથવા તો પછી છૂટી જવામાં ક્યાંક ને ક્યાંક સફળ નીવડે છે અને જે ખરેખર ભોગ બનનાર છે તેને ન્યાય નથી મળતો. પરંતુ મોટી વાત એ છે કે આ સમગ્ર જે ઘટના બને છે તેની જાણ પહેલેથી જ સરકારી અધિકારીઓને હોય છે, જે લોકોના તાબા હેઠળ આ કામગીરી થતી હોય છે. આ ઘટનામાં પણ કંઈક એવું જ સામે આવ્યું છે. જે મોલ ચાલતો હતો 4 વર્ષથી તેની અંદર મોટા મોટા ઉચ્ચ અધિકારીઓ ત્યાં એન્જોય કરવા ગયા હતા. તેમને જાણ તો હતી કે આ ગેરકાયદેસર મોલ છે, પણ કોઈ કાર્યવાહી ન થઈ. આખરે એ તમામ જે અધિકારીઓ છે કે જેમને જાણ હતી તેમ છતાં આંખ મીચોલી કરી, તેની સાથે સામે શું થવું જોઈએ? જો આ જે અધિકારીઓએ આંખ મીચોલી કરી છે એની સામે જો હું કહું છું સખતમાં સખત પગલાં લેવા જોઈએ. એની માટે જરાય દયા ન રાખવી જોઈએ. અને આંખ મીચોલા કરનાર લોકો છે એ મફતમાં કોઈ આંખ મીચોલી કરતું નથી. એનો ઈરાદો એ બદ ઈરાદો હોય છે અને એ બદ ઈરાદો દૂર કરવા માટે થઈને ભવિષ્યમાં આવા કિસ્સા ન બને એટલે આની અંદર જે લોકોએ આંખ મીચોળણી કર્યા છે એ તમામ સામે સખતમાં સખત હાથે કામ કરવું જોઈએ. અત્યારે હાલમાં તેમના પરિવારજનો જે મૃતકો છે તેના પરિવારજનો ટળવળી રહ્યા છે. આપ પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છો, આપ પીઢ નેતા છો, શું કહેશો તેમના પરિવારજનોને? પરિવાર માટે થઈને ઈશ્વરે જે આ દુઃખ મોકલું છે એ સહન કરવાની શક્તિ એમને રાખવી જ જોઈએ. આજે પરિવારના સભ્યો ગયા છે એ બધા લોકો નિર્દોષ છે, એમનો કોઈ વાંક નથી અને કોકના વાંકે પરિવારના સભ્યો એનો ભોગ બન્યા છે. અને જે પરિવારના સભ્યો ભોગ બન્યા છે આ ઇન્સ્ટિટ્યુશન પાસે જે લોકોએ આંખ મીચોણા કર્યા છે એ એના માટે થઈને પાયાના જવાબદાર છે. એ પાયાના જવાબદાર સામે કડકમાં કડક હાથે કામ લેવું જોઈએ. અને આજે પણ આવા ગેમ ઝોન ચાલે છે, ફૂડ ઝોન પણ ચાલે છે. આજે રેસિડેન્શિયલ એરિયાની અંદર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલે છે. એ કોર્પોરેશને એનો સર્વે કરી અને સખત હાથે કામ લઈ આ તમામ પ્રવૃત્તિ બંધ કરાવવી જોઈએ. સાહેબ, એક મહત્વપૂર્ણ સવાલ કે જેની અંદર એવું બહાર આવી રહ્યું છે કે જે સંચાલકો હતા ગેમ ઝોનના
તેની પાસે કોઈ પણ લાયસન્સ નહોતા, ના તો પીડબ્લ્યુડીનું લાયસન્સ હતું, ના તો ફાયરનું લાયસન્સ હતું, ના ફાયરની એનઓસી હતી. તેમ છતાં પોલીસે તેમને પરવાનગી આપી દીધી ચલાવવા માટેની. કેટલું યોગ્ય લાગે છે? શું પોલીસ સંયોગિક જે લાયસન્સો છે ચેક કર્યા વગર આ પરવાનગી આપી શકે ખરી? જો પોલીસનું કર્તવ્ય અને ફરજ છે કે જ્યારે કોર્પોરેશન વિસ્તારની અંદર કોઈ રીતે થતું હોય તો પહેલા કોર્પોરેશને પરવાનગી આપી હોય તો જ એને ઇલેક્ટ્રિકનું કનેક્શન મળવું જોઈએ, તો જ એને પોલીસની પરવાનગી મળવી જોઈએ. પ્રાથમિક જે ઇન્સ્ટિટ્યૂટને પરવાનગી જોઈ એ પરવાનગી ન આપે ને બીજા ડિપાર્ટમેન્ટ પરવાનગી આપે એ યોગ્ય નથી. હું આપને દાખલો આપીને કહીશ, કોઈ પણ ઇનલીગલ મકાન હોય અને અહીંયા તમે ઇલેક્ટ્રિસિટીની અરજી કરો તો પહેલા કહેશે કે તમે બાંધકામ શાખા પાસેથી રિપોર્ટ લઈ આવો કે તમારું મકાન લીગલી છે, તો જ આપણે એને ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આપીએ છીએ. એટલે સૌથી પહેલા તો કોર્પોરેશન પાસેથી પરવાનગી લેવી જોઈએ કે અમે જે વિસ્તારની અંદર ગેમ ઝોન કરી છે એ ગેમ ઝોનની કોર્પોરેશન પરવાનગી આપે, ત્યાર પછી જ પાવર હાઉસે એને પાવર આપવો જોઈએ અને ત્યાર પછી જ પોલીસે પણ એને પરવાનગી આપવી જોઈએ. જો પોલીસે પરવાનગી આપી છે અને અન્ય ડિપાર્ટમેન્ટ પણ તેને સહયોગ કરી રહ્યા છે, 4 વર્ષથી આ ગેમ ઝોન ચાલી રહ્યું છે, તો સંચાલકો જેટલા કસૂરવાર છે એના કરતા વધારે અધિકારીઓ કસૂરવાર કે કેમ? આના માટે થઈને સંચાલક તો હંમેશા પૈસા દીધા વગર વધુ પ્રોફિટ મળે એના માટે થઈને એ લોકો કાર્યશીલ હોય છે. પણ જે અધિકારીઓ છે જેને કોઈ પણ જાતની કાયદેસરતા વગર પરવાનગી આપે છે એ જ ખરેખર જવાબદાર છે અને આવા જવાબદાર સાથે સખતમાં સખત હાથે કામ લેવું જોઈએ. તો મહત્વના સમાચાર, રાજકોટ ખાતે થયેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાને લઈને છે. પત્રકારોના સવાલોથી કેમ ભાગ્યા રાજકોટ સીપી? અગ્નિકાંડના હત્યારાઓને શું પોલીસ છાવરવા માંગે છે? મહત્વના સવાલ હાલ ઉભા થયેલા છે. પત્રકારોના સવાલથી કેમ ભાગ્યા રાજકોટ સીપી? અગ્નિકાંડના હત્યારાઓને શું પોલીસ છાવરવા માંગે છે? ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. અગ્નિકાંડના હત્યારાઓને પોલીસ બચાવવા માંગે છે. કેમ રાજકોટ પત્રકાર પરિષદમાં સીપી પત્રકારોના સવાલોથી ભાગ્યા? ત્યારે હાલ અગ્નિકાંડમાં જે હત્યારાઓ છે તેમને પોલીસ બચાવવા માંગે છે કે કેમ, તેવા ગંભીર સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. રાજકોટ કાલાવડ રોડ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં 27 જીવ હોમાયા છે. ત્યારે જો મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરાની દુર્ઘટના સર્જાય, અને વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા તો રાજકોટમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ. રાજકોટમાં કાળજુ કંપાવતા દર્દનાક દ્રશ્યો સામે આવ્યા છે. તો આ મુદ્દે જ આપણી સાથે આંબાલાલ ચૌહાણ, જેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ છે. જે આંબાલાલભાઈ, મારો તમને સવાલ છે કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો છે ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે, તો શું તમને લાગે છે કે પૂર પહેલા જો પાળ બાંધી હોત તો આ વારો ન આવત? સૌથી પહેલાં તો જે લોકો મૃત્યુ પામ્યા છે એમને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું. એમના કુટુંબીજનોને પ્રભુ શક્તિ આપે એમ પણ પ્રાર્થના કરું છું. હવે આ જે બનાવ બન્યો છે એમાં વજુભાઈવાળાએ સ્પષ્ટ રીતે કહ્યું છે, પહેલી વાત કે જે લોકો આના માટે જવાબદાર છે એમની સામે સખત પગલાં લેવાવા જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વાત છે. હવે બીજી વાત, જો 4 વર્ષથી કોઈ પણ જાતની પરમિશન વગર આ ચાલતું હોય તો એ બધી જ સત્તાઓ જે છે, જેમ કે R&B છે, પછી રૂડા હોય અથવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, પછી ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ કે જેણે આ સર્ટિફિકેટ બીજા જોયા વિના ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આપ્યું હોય, પછી પોલીસ વિભાગે જે આપ્યું, ફાયર વિભાગનું NOC નથી. કોઈ પણ બિલ્ડિંગ કોમર્શિયલ યુઝ માટે અને મોટું હોય, 15 મીટરથી વધારે ઊંચાઈ હોય, એ બધા બહુમાળી બિલ્ડિંગ ગણાય છે. અને એમાં પણ ફાયર વિભાગનું NOC ન હોય અને આ જે પ્રમાણપત્ર આપ્યું એ પણ એક મોટામાં મોટી ચૂક છે.
અને છેલ્લે જે એના સંચાલકોએ આ બધાનો મેળાપીપણામાં કાં તો લાંચ રૂશ્વત આપી હોય, કાં તો રાજકીય દબાણ લાવ્યા હોય, અથવા બીજા જે કોઈ સાધનો એમણે વાપરી અને આ જાતના કામો જે ટોટલી ગેરમાનવીય અને ગેરરીતિ ભરેલા ગેરકાયદેસરના જે કામો કર્યા છે અને જેના કારણે 27 જિંદગીઓ હોમાઈ ગઈ છે અને બની શકે છે કે કદાચ બીજા બી 2-5 ફિગર એમાં ઉમેરાય, તો આ એક બહુ જઘન્ય અપરાધ છે. અને એના માટે બીજી બાજુ એ પણ છે કે પ્રજાએ પોતે પણ જાગૃત થવું જોઈએ, કારણ કે જો આવા કોઈ પણ જાતના લાયસન્સ વગર રેસ્ટોરન્ટ છે, થિયેટર છે કે બીજી કોઈ આપણે ફાર્મ હાઉસને આ તે એમાં પણ આવી પ્રવૃત્તિઓ ઘણી વખતે ચાલતી હોય છે. એટલે કોઈ પણ પ્રકારની આવી જે ઇવન કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ બંધાતા હોય છે એમાં બીયુ પરમિશન છે કે નહીં છે, એમાં ઇમરજન્સી એક્ઝિટ, આમાં ઇમરજન્સી એક્ઝિટ પણ નથી. ઇમરજન્સી એક્ઝિટ એ બિલકુલ દરેક બહુમાળી બિલ્ડિંગમાં એ જરૂરી એટલા માટે બને છે કે ક્યાંક આગ લાગે તો બધાએ બહાર નીકળવું હોય તો તાત્કાલિક ક્યાંથી નીકળે, કારણ કે લિફ્ટ એ વખતે જોખમી બની જાય છે. લિફ્ટ છે એ લાઇટથી કરંટથી ચાલતી હોય છે, એમાં કરંટ આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. પછી ઇમરજન્સી એક્ઝિટ હોય તો એમાંથી થોડા ઘણા માણસો પોતાની રીતે પોતાનો બચાવ કરતા હોય છે, ઘણી વખત પૂરેપૂરા બચી જતા હોય છે. પણ આ જે આગ લાગી એ તાત્કાલિક એમ કહે છે કે 10 જ મિનિટમાં, આપણે 10 મિનિટ નહીં પણ સમજો કે અડધો કલાક લઈએ તો પણ એ 10 જ મિનિટમાં આટલા બધા માણસો, અને એ એટલે એમાં સ્ત્રી પુરુષ બાળકો બધા આવી ગયા અને બધા ભડથું થઈ ગયા છે. અત્યારે એવું છે કે કોઈના બધા જ બળીને કોલસો થઈ ગયા છે એમ કહો તો તમે ચાલે, અને એમની કોઈની ઓળખાણ પણ થઈ શકતી નથી. એટલે DNA મારફતે એમની ચકાસણી થશે અને એ DNA પ્રમાણે કોણ કઈ રીતે થાય છે અને બધાના DNA પણ મેચ થશે કે કેમ એ પણ એક સવાલ છે. એટલે આ જોવા જતાં ગુજરાતનો એક વધારાનો એક કરુણ બનાવ બન્યો છે અને એમાં જે કોઈ સત્તાવાળાઓ છે એક નાનકડા બની શકે છે, નાનકડા પીયુનથી માંડીને ટોપના મિનિસ્ટર સુધી, ચીફ મિનિસ્ટર સુધી પણ જવાબદારી આવી શકે છે. આના માટે એક અગત્યની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટે સીઓ મોટો એટલે પોતાની રીતે આની સંજ્ઞાન લીધું છે. એમાં FIR પણ થયો છે અને અમુક લોકોના નામ પણ FIRમાં આવ્યા છે. એમાં એક હું માનું છું ત્યાં સુધી એક કો ઓનર પણ છે, સંચાલક પણ છે અને બીજા લોકો પણ જે માટે જવાબદાર છે એ બધાને પણ લેવા જોઈએ. આના માટે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ બનાવવામાં આવી છે DIG સુભાષ ત્રિવેદીના આગેવાની નીચે. તો લાગે છે કે એમાંથી હવે જે મૃત પામ્યા છે એ ખરેખર દુઃખદ છે, કંઈ પાછા આવવાના નથી, પણ આવા બનાવ ભવિષ્યમાં ન બને. આપણા હમણાં તાજેતરના ભૂતકાળમાં જ મોરબીનો બનાવ બનેલો છે, જે પુલ જે આખું તૂટી ગયો અને એમાં કેટલાક માણસો મરી ગયા. એના પહેલાં વડોદરામાં અરણી બોટનો જે બનાવ જે બનેલો છે તે, એના પહેલાં સુરતમાં પણ આવા બનાવ બનેલા છે અને આપણા અમદાવાદમાં પણ ગોતા છે, હમણાં મોપલમાં એકાદ નાનો આવો બનાવ બની ગયો. એટલે આ જે માણસોની જિંદગી જે હોમાઈ જાય છે એ બહુ ખતરનાક છે અને જે કોઈ આવા ખેલ કરતા હોય એમને મારું તો માનવું છે કે જનપ્ટીપ અને ફાંસીની સજા આવવી જોઈએ. આમાં તો 30 જેટલા માણસો એમાં હોમાઈ ગયા છે, એટલે એમના માટે એ સખતમાં સખત સજા થવી જોઈએ. નોટ ઓનલી ધેટ, પણ તંત્ર આવો બનાવ બને ત્યારે સફાળું જાગે છે. એક સાથે હવે 9 ઝોનમાં તપાસ શરૂ થઈ ગઈ છે કે બધું બરાબર વ્યવસ્થિત છે કે નહીં, બધી પરમિશન અપાઈ છે કે નહીં, જે કોઈ એના માટે સાધનો રાખવામાં આવ્યા છે બચાવવા માટે કે આવું કંઈ, તો એ સાધનો કામ કરે છે કે નહીં, એના માટે ફિટ જે જાણકાર માણસો છે કે નહીં, એ પણ આ બધા. અને દરેક મહાનગરમાં આ જે પ્રકારના જે બિલ્ડિંગો છે, માત્ર આ ગેમ ઝોન જે જ્યાં ચાલે છે ત્યાં જ નહીં, પણ એ સિવાય પણ ખાલી કોઈ પ્રાઇવેટ ઓફિસ પણ ચાલતી હોય તો ત્યાં પણ એમ કે ફાયર એક્ઝિટ છે કે કેમ, બીજા જે એની રેરાની જે એની પરમિશન છે કે કેમ, પાણી લાઇટ એ બધી વ્યવસ્થા છે કે કેમ, એ બધું જ જોવાવું જોઈએ અને તંત્રે બરાબર સજાગ રહેવાની જરૂર છે. આ માટે છે ચીફ મિનિસ્ટર સુધી, અને ઇવન એક રાજ્યમાં આવા બનાવો બને તેની બીજા રાજ્યોમાં અસર ન પડે અને ત્યાં પણ લોકો બધા બહુ જાગૃત બને, એટલે પ્રાઇમ મિનિસ્ટર સુધી બધાએ જ આમાં એક ચોંપતી નજર રાખવાની જરૂર છે અને જરૂરી તપાસ કરવાની પણ જરૂર છે. અને બીજા રાજ્યોમાં પણ આવા જો સેફટીના સાધનો ના હોય
તો એ પણ સેફટી એની સિક્યોર કરવી જોઈએ. ખાસ કરીને આપણા ગુજરાતમાં બનાવ બનેલો છે એટલે ગુજરાતની પ્રજાએ પણ એક જોવાની અને સમજવાની વાત છે કે આપણે બજારમાં જઈએ છીએ, કોઈ એક આપણે પેન્ટ ખરીદવું હોય કે સાડી ખરીદવી હોય તો પણ આપણે 10 જગ્યાએ જોઈએ છીએ, પછી જે પસંદ પડે કે આનું કાપડ સારું હશે, આની ડિઝાઇન સારી છે, એ બધું જોઈને પછી આપણે લીધો. આવા ગેમ ઝોનમાં આપણે જતાં પહેલાં આ બધી વસ્તુઓનો વિચાર કરવો જોઈએ, કારણ કે આ બનાવ કહીને બનતો નથી, ગમે ત્યારે બની જાય છે અને એમાં નિર્દોષ માણસો આ રીતે હોમાઈ જાય છે. તો એ એક બહુ કરુણ બાબત છે અને એ જ રીતે દેશ માટે પણ બહુ કરુણ છે. કરુણ એટલા માટે છે કે આ બધાની પાછળ જે છે ભ્રષ્ટાચાર છે અને એ ભ્રષ્ટાચારના કારણે જ આવી પરમિશન વગર પણ જો આ ચાલુ થઈ જતું હોય અને 3-4 વર્ષથી ચાલુ રહેતું હોય, અંદર જે છે રેક્ઝિન નામ છે, ફેબ્રિક્સ છે, એ બધું તાત્કાલિક હાઈલી ઇન્ફ્લેમેબલ એટલે તાત્કાલિક જ્વલનશીલ પદાર્થોનું અંદર એનું જે કંઈ બાંધકામ તે થયું છે અથવા કરવામાં જે આવ્યું છે, બનાવવામાં આવ્યું છે, એમાં આવા પદાર્થો પણ એ વપરાયા છે. એ પણ એક ચિંતાનો વિષય છે અને એનો ઓલ્ટરનેટિવ શોધવો જોઈએ કે જેથી એ જલ્દી સળગી ન જાય. અને માણસોએ પોતે, પ્રજાએ પોતે પણ, આવી સમાજસેવી સંસ્થાઓએ પણ જાગૃત થવાની જરૂર છે. અત્યારે રાજકોટનો બનાવ છે તો રાજકોટની સમાજસેવક જે કોઈ સંસ્થાઓ છે એમણે જાગૃત થઈને રાજકોટમાં ક્યાં ક્યાં આવું ચાલે છે એ શોધવું જોઈએ. ગુજરાતની બીજી જગ્યાએ પણ જે આવી સંસ્થાઓ છે એમણે શોધવું જોઈએ. પોલીસે, સત્તાધીશોએ, એ બધાએ પણ આ મળી અને આવા પ્રશ્નોમાં રસ લઈ અને આવા કરુણ બનાવ ન બને એના માટે પૂરેપૂરા પ્રયત્નો કરવા જોઈએ. જી, આ સાથે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, હું તમને પૂછવા માંગીશ, વેકેશનનો સમય હતો, શનિવાર હતો, નાના ભૂલકાઓ ટીઆરપી ગેમ ઝોનમાં મજા માણવા માટે ગયા હતા અને મા બાપ ઘરે રાહ જોઈ રહ્યા હતા કે મારો દીકરો કે મારી દીકરી હમણાં ઘરે આવશે, પણ આવ્યા તો આવ્યા શું, મોતના સમાચાર. આખરે આ ભ્રષ્ટ તંત્રને ક્યારે સજા થશે? જે આ રીતે જે મજાની સજા છે તે નાના બાળકોને મળતી હોય છે ને મજા જે છે તે ફક્ત આનંદ નહીં, પરંતુ નાના બાળકો છે આનંદ અને આનંદની અંદર વેકેશન માણવા માટે ગયા હતા તો વેકેશન માણવા માટે આવ્યા હતા. પરંતુ જે મજાની સજા છે તે નાના બાળકો જે છે, સામાન્ય મધ્યમ વર્ગના લોકો છે તેને મળી છે, કારણ કે તેઓ પૈસા બચાવવા માટે એક સ્કીમની અંદર જોડાયા. 99 રૂપિયાની અંદર એન્ટ્રી ફી સાથે તેઓ જોડાયા, કારણ કે હંમેશા 350 હોય છે. અને સાથે શનિ રવિનો જે માહોલ હતો એટલે શનિ રવિના દિવસે પણ જે રાજકોટના જે લોકો છે તેઓએ પોતાની સાથે, પોતાના પરિવારની સાથે હરવા ફરવાનું નક્કી કર્યું ગેમ ઝોન ની અંદર જ્યાં હતા. પરંતુ જે પ્રમાણે 99 રૂપિયાની ફી, આકર્ષક સ્કીમો અને જે પ્રમાણે પ્રમોશન જે કરવામાં આવ્યું તેને લઈને અહીં ખૂબ જ સારી સારી વસ્તુઓ છે અથવા સારી સારી ગેમ હશે તેને ધ્યાનમાં રાખીને લોકો આનંદ કરવા માટે ગયા હતા. પરંતુ ત્યાં સારી વસ્તુ હતી તે નહીં, પરંતુ સૌથી વધારે ખરાબ વસ્તુ જે હતી તે હતી કે સુરક્ષાનો અભાવ. કારણ કે તમામ જગ્યાઓ પર જોવામાં આવે તો ઇલેક્ટ્રિકના જે વાયર છે તે છૂટા જોવા મળી રહ્યા. સાથે સાથે જે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ફાયર ઇમરજન્સી એક્ઝિટ ગેટ તેવું કઈ નથી. જે ફાયરના જે સાધનો હતા તે આગળની રાત્રે લાવવામાં આવ્યા હતા, ત્યારે પણ આગની દુર્ઘટના છે તે રાત્રે 1 વાગે બની હતી. તેમ છતાં પણ તેને ઢાંક પીછોડો કરવામાં આવ્યો. આવી કોઈ જે સુવિધા જે છે, જે પ્રાથમિક જરૂરિયાતની જે સુવિધા છે, જે બચાવ કામગીરી માટેની જરૂરિયાત છે તેવી સુવિધા ન હોવાના લીધે આટલા બધા જે લોકો છે તેના મોત જે છે તેની અંદર સૌથી વધારે દુઃખદ એ વાત છે કે 9 બાળકોના જે મોત થયા છે તે સૌથી ખરાબ સમાચાર તમામ જે લોકો માટે કહી શકાય. કારણ કે 9 બાળકો જે છે તેના મોત થયા છે. આ નાના ભૂલકાઓનો શું વાંક હતો? કારણ કે તેઓ ફક્ત ને ફક્ત જે ઉનાળુ વેકેશન જે છે જે પડતું હોય છે અને સાથે સ્કૂલ ત્યારબાદ ખુલવાની, હવે થોડા દિવસોમાં સ્કૂલો પણ ખુલવાની છે, ત્યારે જેઓ આનંદ માણવા માટે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ જેમાં સજા જે છે, સજા મોતની મળી છે. સાથે સાથે ઘણા ભૂલકાઓ જે છે તેની લાશ જે છે તે અત્યારે આપણે જોઈએ છે તો આપણું કાળજું કંપી જાય છે, કારણ કે તેને પોટલાની અંદર બાંધીને લાવવામાં આવ્યા છે. 5, 5.5, 6 ફૂટનો જે વ્યક્તિ હતો તેને જે અસ્થિઓ છે, તેના મૃતદેહ છે તે પોટલામાં બાંધીને લાવવામાં આવ્યા છે. એટલે કે એક પ્રકારે હત્યાકાંડ જ આને કહી શકાય. કારણ કે એક વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ અને જે લાલચ જે છે તેના લીધે આટલા બધા લોકો છે પોતાના જીવ ગુમાવ્યો. અને જીવ આવી રીતે ગુમાવે કે જયારે વ્યક્તિ જે છે, વ્યક્તિ પોતાના સ્વજનને ના ઓળખી શકે, પોતાના બાળકોને ના ઓળખી શકે, અને જયારે એક અંતિમ ક્રિયાનો મતલબ એવો થાય કે છેલ્લી ઘડીની ક્રિયા, જે અત્યાર સુધી જીવન દરમિયાન ત્યાં અલગ અલગ ક્રિયા કરી, અંતિમ ક્રિયા માટે પણ તેમને જે સારી સુવિધા ના મળી શકતા, કારણ કે અંતિમ ક્રિયાની અંદર પોટલાની અંદર બાળવામાં આવશે અથવા આ રીતની જે ઘટના છે તે ખૂબ જ દુઃખદાયક છે.
અને સાથે જ આ રીતની જે ઘટના છે તેમાં જવાબદાર સામે ફક્ત FIR જે કરવામાં આવી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જે છટકબારીઓ છે તે અત્યારથી જ ગોઠવી દેવામાં આવી છે. જી.